બધા રેડી થઈ ગયા ના બધા ઉઠી ગયા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે ઉઠી ગયા છીએ વહેલા અને ચાલી પી લીધો, ચા પી લીધી, બધા હતા તો સાથે અને બેઠી હું ઘરે વાત બી થઈ ગઈ બધા જોડે. આજે તો ક્લાસ બી ચાલુ નહીં કરવાના કેમ કે આજે સેટરડે છે એટલે મતલબ હોય છે ટાઈમિંગ 9 થી 3નો, પણ આજે નહીં કરવો કેમ કે આપણે અઠવાડિયાના 40-20 કલાક જ કરવાના એટલે આજે નહીં કરવો. જોઈશું, મોડ્યુલ ચાલુ કરી દઈશું, એક મોડ્યુલ પતાવી દઈશું કેમ કે પછી માર્ચની 27-28 આસપાસ પાછી એક્ઝામ આવશે આ મોડ્યુલની, એટલે પણ જોઈશું કરી દઈશું. અને કાલે સ્નો પડે તો યાર તો પાછો સ્નો થઈ ગયો, બહાર બી નહીં જવાય કાંઈ આજે તો, એટલે આજે તો ઘરે જ ટ્રેડમિલ પર જ ચાલી લીધું. નાનું બેબી છે, નવું ઘર નવું એટલે બધા જોડે સેટ થતા વાર લાગે એના, તો હજી એ લોકો હજી સેટ થવા પછી તમને બતાવીશ એનો વિડીયો બી હું તમને બતાવીશ તમને. એનું સ્ટ્રોલર પડ્યું અને આજે તો શું બનાવીશું, રોજ સવાર ઉઠવાના એની નાની બાય સ્કૂટર જબ્બા ચલાવવા તો સ્કૂટર. બહારનું વેધર સ્નો કરવા બી મંડે, જો પાણી પડે ને ઉપરથી, નીચે જે આ બધું વગર તો વાર લાગશે. ઠંડી છે એટલે બધા ગ્રોસરી લેવા. સેટરડે છે આજે, સેટરડે. જમવાનું બની ગયું છે હસબન્ડ માટે, વાસણ ધોઈ ગયા. એમના માટે મેં બનાવ્યું છે બર્ગર ટાકો. ઓકે, હવે આપણે જઈએ રૂમમાં. શું કામ, ફ્રીજ બહુ ગંદુ પડ્યું, સાફ કરી લઈએ. જો ફ્રીજ ભૈયા નવી વસ્તુ આવત ક્યાં મૂકવાની, એટલે સાફ કરી દઈએ. ચલો ચલો સાફ કરીએ. પહેલાં બધી વસ્તુ એક્સ્ટ્રા બહાર કાઢી દઈએ. આલુ કાઢે જાય તો નાઈનો ડબ્બોમાં ફેંકી દેવાનું. ગાજર, કાકડી, આખું ગાજર યાર નાખ. આંબળા લાવી, બોલો બગડી ગયા, શું કરવાના. તો ગાઈઝ આ રીયુઝેબલ ક્લોથ પેપર, મતલબ તમે જ્યાં સુધી તમે એના સોદા કાઢવા હોય ત્યાં સુધી તમે કાઢી શકો છો. આપણે એટલું નહીં વાપરતા, 2-3 વાર યુઝ કરીએ પછી નાખી દેવાય. પછી પુદીનો એટલો બી નાખીએ પણ સાચો બસ આજે વાપરવા. આ બ્રોકલી ના કોથમીર એક આમાંય દહીં છે. આ બધામાં છે ને એવી પેસ્ટ્રી, આ પેસ્ટ્રી કશાકમાં કાઢીને મૂકી દઈએ કેમ કે જગ્યા બહુ મીઠાઈ ચાલની પડી, એમાં ફૈયા હતા તેની પણ કોઈ ગળ્યું નહીં ખાતું અમારા.
એમાં આવી જશે. ગાઈઝ આનું ઢાંકણું છે. આમાં મૂકીએ કેક. અને બીજું શું હતું? હા, મીઠાઈ હતી. મીઠાઈને મૂકીએ આમાં. એ ખુલ્લા જતું ને? હા, 2 જ મીઠાઈ મૂકી દઈએ આમાં. એટલે આ ધોવા જવા દઈએ. પતી જાય. ના આવડું મોટું નાના મૂકી દઈએ આમાં. આ કેક અને કા બીજી કેક. ઓકે, દેખાય બી બધાના કામાં કેક છે અને કોઈના જગ્યા બી ના રોક. ચલો આનું હા જા દો બાઈક. એ જો બાર જો. તો ગાઈસ આપણે આવી ગયા છે ઉપર. મહેમાન આવ્યા હતા તો ચા બનાવી એમના માટે. અને હું થાકી. પાર્થ ગયા જોબ. અને હવે શું કરશો? આમે આજ તો ઉપવાસ. માસ્ક લઈને આવી હતી પણ લગાવવાનું રહી ગયું હતું કેમ કે પાર્થને લોકો ગયા હતા ગ્રોસરી કરવા એટલે. આજ તો કોઈ કર્યું નહીં ગાઈસ. ના ચાલ્યું પણ ખાવાનું બનાવ્યું. પાછી ઉપર રૂમમાં જતી રહી. પાછી નીચે આવી મારા માટે ખાવાનું બનાવ્યું. ખીચડી મતલબ વઘારેલી ખીચડી કરી મને છે. પછી તો તેની હોય બેઠી જ છું ખાતા. પછી બધો રૂમમાં જતો રહે. હું બેઠી કેમ કે મને હવે કંટાળો. હું રૂમમાં જઈને કરું ઊંઘી જ જવાનું. પણ ઊંઘ નહીં આવે ને તો બધી મને બીક લાગે રૂમમાં. એટલે બે એવું ભગવાન હમું અત્યારે તો મોબાઈલમાં ચડી રાખું તો ઊંઘી જઈએ બધા. બીક તો લાગે પણ ચાલો. આખો મંગાઈ નાઈટ. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ.